રોકી રાખ્યા. અંદર નહીં જવાય, પહેલાં કર ભરો. હરિરાયજીએ જવાબ આપ્યો, બધાય સાંભળ્યો. અત્યારના અધિકારીઓ ને અત્યારના પ્રધાન હોય ને તો એમ કે એ હું કોણ છું જો. હરિરાયજીની દીનતા, દીનતા સાગર, દયા સાગર, કરુણા સાગર. ભાઈ કર તો હું તને આપી દઉં, પણ અમારા ગુરુનો કર તારા રાજમાં હદે નહીં. સમજણ પડી બધાને? મારી ભાષા સમજાય જ કાંઠિયાવાડી? ઓલો કે એ બધી અમને ખબર ના પડે. જો ઓફિસરની આગળ ને ગધેડાની, સમજી ગયા ને? અમે ઓફિસર હતા હો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. ઓલાએ કીધું તો નહીં જવાય. એ કે કાંઈ વાંધો નહીં. ઓલાએ સામેથી કીધું નહીં જવાય. હરિરાયજીએ એવો જવાબ ના આપ્યો, કાંઈ વાંધો નહીં ભાઈ, અમે તારા રાજમાં નહીં આવીએ. અને બહાર નીકળ્યા તો ખવાસને કીધું ઠાકોરજીને રાજભોગ ધરાવવાનો સમય થયો છે. આ પ્રસંગ સાંભળ્યો છે કે કહું બધાને? કહું ને? અમારે એક બેન હતા નારાયણપુરામાં, કાંઈ પણ પૂછે કોને કહો, ઈલાબેન કહો કહો કહો. એ કેટલા શુદ્ધ ભાવના વાળા એ બેન હશે કે અહીં બેઠકમાં આપણે એને શોધી લીધી. તો કીધું કે અહીંયા ક્યાંય સરોવર, તળાવ કે કૂવો છે? જળની વ્યવસ્થા હોય તો સામગ્રી થાય અને જારીજી ભરાય. ઓલાએ કીધું અહીં સરસ તળાવ છે પણ પાણી છે? કારણ કે આ રણ છે. તો આજુબાજુવાળાએ કીધું અહીંયા 50-100 વર્ષથી આ તળાવમાં એક ટીપુંય પાણી આવ્યું નથી. બધે જોયું, ક્યાંય પાણીની વ્યવસ્થા થઈ. હરિરાયજીએ જારીજીનું જળ આપ્યું. એ કે જા ઓલા તળાવમાં પધરાવ. પધરાવ્યું તો એવું તળાવ ઉભરાયું, એવું ઉભરાયું, અને જળ તમે જુઓ તો સુગંધીને ચારે બાજુ બધાય બૂમ પાડવા માંડ્યા, એ તળાવ ઉભરાયું. વરસાદ નહીં, ક્યાંથી ભરાયું? બધાય દોડ્યા જોવા. આમે જો તમાશાને તેડું ન હોય, બધાય દોડ્યા. રાજાએ પૂછ્યું આ મારું રાજ ખાલી થઈ જશે, ક્યાં દોડે છે બધાય? એ કે આપણું તળાવ ઉભરાયું. રાજા કે શું કેવા વાળા એવા ને સાંભળવા વાળા એવા? ગાંડા થઈ ગયા જ. આ તળાવ કેટલા વર્ષોથી નથી ભરાયું અને વગર વરસાદે ભરાય. બધા જવાબ ન આપ્યો, દોડવા જ માંડ્યા. રાજા કે ના કાંઈક તો હશે. રાજા રથમાં નીકળ્યા. દૂરથી હરિરાયજીનું સ્વરૂપ જોયું, રૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને પ્રભાવ ને ચારે બાજુની ઓરા ને. રાજા કે આ તો ભગવાન છે. રથમાં મુગટય મૂકી દીધો અને મોજડી મૂકી દીધી. આવીને દંડવત કર્યા. ભગવાન પ્રભુ, આ તળાવ ઉભરાયું, આ જળ આવ્યું, મને ખબર છે આપનો જ પ્રભાવ છે, પણ આપ મારા રાજમાં કેમ ના પધાર્યા અને અહીંયા કેમ બિરાજ્યા? હરિરાયજીએ ફરિયાદ ન કરી. આપણે હોય કે તમારા ઓફિસર જ એવા છે. હરિરાય જેટલી દીનતાની વાતો કરતા હતા એનાથી વધુ એના જીવનમાં ઉતારતા હતા. હરિરાયજીએ કહ્યું આ તળાવમાં કંઈક પાણીની વ્યવસ્થા કરાવવી હશે ઠાકોરજીએ, એટલે હું અહીંયા આવ્યો. આપણે હવે શું કહીએ? કર માંગ્યો, આમ કર્યો. પણ હંમેશા જેણે ખોટું કર્યું હોય ને એને ગિલ્ટી ફીલ થાય. એટલે જેણે કર માગ્યો તો ને એ દોડતો દોડતો આવીને રાજાને કે રાજા સાહેબ મારો ગુનો માફ કરો, આ ગુરુદેવની પાસે મેં કર માગ્યો તો. ફાંસીએ ચડાવે ને એની પહેલાં હરિરાયજી બોલ્યા, ભાઈ એમાં તારો વાંક નથી, તે તો તારા રાજા તરફની ઓફિસરની ફરજ બજાવી છે. આ હરિરાયજી પ્રભુ પધારો. હરિરાયજીએ કીધું બીજી વાર
રાજા કે આપ નહીં પધારો ત્યાં સુધી હું અહીંથી દૂર જઈશ, અને રથમાં વાજા ને બેન્ડ વાજા ને શહેનાઈ ને સૂર ને મૃદંગ ને જળ છંટાવ્યા ને ગુલાબ જળ ને બંદરવા ને આસોપાલવના તોરણ ને ચારે બાજુ તમે જુઓ તો કળશ ભરાયા. હરિરાયજીને વાતે ગાતે રાજાના મહેલમાં લઈ આવ્યા. ત્યાં બિરાઈ જાય. આજે પણ જેણે જોઈ હોય છે અને નથી જોઈ હોય એ જોજો. હરિરાયજીને હાજરીમાં કીધું છે આપણે જવું છે, હવે વ્યવસ્થા કોણે કરવાની? એમ હું બહુ જબરી છું. આપણે 1000 હાથવાળાની જો મગાઈ નહીં, પણ આપણને શ્રીખંડ ભાવતો હોય ને તો આપણે એમ કહેવાય આ બાજુવાળાની થાળી ખાલી છે. સમજી ગયા ને? એટલે આપણે કીધું નહીં, પણ સાંભળે છે આપણો, બોલાવશે તો ત્યાં બિરાઈ જાય. આજે પણ તમે જાઓ ને, મેલ એટલો સરસ છે, એ હોટેલ બની ગઈને આપી દીધી. અને આપણા બેઠકજી આ વાત છે ને એટલા જ સરસ છે, બેઠા ઘાટના છે રાજાના મેલની અંદર. 10 વાર એ બેઠકજીને ખાલી કરવાનું કીધું. જેટલી વાર બેઠકજી ખાલી કરવાનું કહે એટલે બધી મધમાખી આવી જાય, ભમરા આવી જાય. પણ હરિરાયજીએ કીધું કે અહીંથી હું ક્યાંય પણ જઈશ. તો આખો મેલ કરોડો રૂપિયામાં વેચાયો. પણ બેઠક તો જ્યારે હરિરાયજી બિરાજ્યા હતા ત્યાં આજની તારીખમાં પણ એમ જ છે. પુષ્ટિ માર્ગમાં બધું સાક્ષાત છે. અહીંયા કોઈ પરચા નથી, અહીંયા કોઈ ચમત્કાર નથી. દીકરો સિરિયસ હોય ને માની કિડની આપવાનું કે ને તો માં રાહ જોવે મારા વાલા. તો આ ચમત્કાર નથી. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી ચિંતા આજે પણ એટલી જ કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે વાત કરવી છે ગિરધારીજીની. સાંભળવી જ કે બધાને ઊંઘ આવે? હવે બેઠકજીમાં બિરાઈ જાય. હવે ઘણા બધા પ્રસંગો છે. આજે આખો દિવસ જેસલમેરના આની જ વાતો કરવી છે, તોય પૂરું નહીં થાય. પુષ્ટિ માર્ગમાં વિરામ છે, પૂર્ણ વિરામ નથી. પુષ્ટિ માર્ગમાં સપ્તાહનો વિરામ હોય છે, પૂર્ણ વિરામ નહીં હોતો. તો ઘણા બધા પ્રસંગોનો આ એક નાનો પ્રસંગ. આ કરીને પછી આપણે આ લોકોને ભોગના દર્શન ખુલે એટલે અહીંયા વિરામ આપશું. પણ આજે બધાય પ્રસાદ લઈને સૂઈ જવું છે કે સત્સંગ કરવો છે? સરખી રીતે બોલો તો મને ખબર. એમ બરાબર. તો દરેક બાળકો જ્યારે પણ પરદેશ કરવા જાય ત્યારે પોતાના તપેલીના ઠાકોરજી લઈ જાય. શું પધરાવી જાય? અને દરેકની પાસે હોય. વલ્લભે પણ પરિક્રમામાં નીકળ્યા ત્યારે તપેલીના કયા ઠાકોરજી હતા? મુકુંદરાયજી. એનું પ્રમાણ ક્યાં આપ્યું આપણને? યમનાષ્ટક પહેલું જ 16 ગ્રંથનું અને વલ્લભની પહેલી સ્તુતિ, એમાં મુકુંદ ભગવાનને આવ્યા કે નહીં? મુકુંદરતી. ખરું ખોટું મારવાલા? તો આજની તારીખમાં પણ બાળકો પરદેશ જાય, પોતાની હાથે બનાવે, ધરાવે, સરાવે ને લે. તો હરિરાયજીના તપેલીના ઠાકોરજી કયા? ગિરધારીજી. સમજાયું બધાયને? પણ માથે કયા બિરાજતા હતા? વિઠ્ઠલનાજી, સામનીજી સ્વરૂપ, જે આજે ના દ્વારા બિરાજે છે. એના દર્શન કરજો. આમ બે હાથે આમ છે. કોઈ આવે ને આપણને કંઈક કહેવા, અન્યાશ્રય કરાવવા, ઝઘડવા, તો આમ કરીને ઊભા હોય. શું છે મને કે?
આપણને નથી જવા દેતા, કારણ આપણી માથે બિરાજે છે. અને આપણા ઘરે આપણા માથે બિરાજતા એ ઠાકોરજીની લીલા જુઓ. ઓલો પ્રસંગ અધૂરો છે. આપણા ઠાકોરજીમાં બધાય સ્વરૂપ આવી જાય. વૈષ્ણવને મુઠ્ઠી મગનો મનોરથ કરીને પ્રસાદ લેવા બોલાવો ને તો સમજી જવાનું, એક તારો હાથ. સૌને બોલાવતો ઠાકોરજીને લડવા ધરાવવાનું મન થાય એટલે સમજી જવાનું આપણા ઠાકોરજી બાલકૃષ્ણ તરીકે લડવા આરોગ્ય છે. માખણના લોંદા ઉતરા હોય ને ત્રણેય ભોગમાં ધરાવીએ, સમજી જવાનું આપણા ઠાકોરજી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે. નવી વેણું આવી હોય અને ધરાવવાનું મન થાય તો ગોકુલ ચંદ્રમાજી. વૈષ્ણવ આવે ને એમ કે હાલો નીલાબેન થોડીક વાર રાસ લઈએ, તો મદન મોહનજી. આપણા ઠાકોરજીમાં બધા સ્વરૂપ બિરાજે છે. એટલે આપણે બસમાં ગાયું તું ધોળ, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ વ્રજની રજમાં અહર્નિ સંયમને સ્થિર કરી. એમાં એક કડી આવે છે, પધરાવો સાત સ્વરૂપ આરોગાવો મીઠા મેવા વૈષ્ણવને લાભ ગણો લેવા. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ. એમાં આવ્યું પધરાવો સાત, એટલે આપણે સાત સ્વરૂપ પધરાવાના ના મારા વાલા. બીજી આવી મીઠા મેવા. આપણા ઘરે આપણા માથે જે ઠાકોરજી બિરાજ એ સાતે સાત સ્વરૂપ અંદર આવી જાય છે. મેં તમને હમણાં જ ભાવ નાખી દી. અને પછી ઠાકોરજીને શું ધરાવે? મીઠા મેવા. આપણા ઠાકોરજીને બધું મીઠું બહુ ભાવે. મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન આ ભાવત મોહી તિહારો જૂઠો ભાવત મોહી તિહારો જૂઠો ચંચલ નયન વિષા આજ દધી મીઠો મદ. આ કીર્તનનો ભાવ મેં જ્યારે વ્રીએ અને છાક મનોરથ કરીએ ત્યારે કીધો તો કેટલાને યાદ છે? જુઓ, કોઈ આપણી પાસેથી 25,000 રૂપિયા 10 વર્ષ પહેલા લઈ ગયો હોય ને, 50 જણાને કહીએ મળે તો કહેજો હું માગું છું. પણ આપણે સત્સંગ સાંભળ્યો હોય ને એ કોઈને નથી કહેતા. તમે એકબીજાને કહો, બીજા ત્રીજાને કહો, તમારું મન મનમોહનમાં લાગી જાય અને બીજા પણ એમાં રમતા થઈ જાય. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. તો વાત શેની કરતા હતા? હરિરાયજીની. તપેલીના ઠાકોરજી ગિરધારીજી. હવે અહીંયા બિરાજે એટલે રોજ ભોગ ધરાવે, સરાવે ને પોતે લે. હવે રાજા શરણે આવ્યો એટલે એણે કહ્યું કે મને ઠાકોરજી પધરાવી દો. હરિરાયજીએ કીધું હું અહીંયા બિરાજું છું ત્યાં સુધી હું અહીંયા, પછી તમારા માથે પધરાવીશ. હવે હરિરાયજી એકવાર સાંજે બેઠકમાં બિરાજતા હતા. સુંદર મજાનું વાતાવરણ હતું. મોરના ટવકા સંભળાતા હતા. મોર કળા કરીને ટેવું ટેવું કરતા હતા.
कोयल कुहू कुहू करती थी, पपीहा पीहू पीहू बोलता था, सुंदर सुगंध આવી રહી હતી, ચારે બાજુ વાતાવરણની અંદર આહ લાગતા હતી. તો હરિરાયજીને વ્રજ યાદ આવ્યું, વ્રજવાસી યાદ આવ્યા, વ્રજવાસી સાવરો યાદ આવ્યો, વ્રજના ગિરિરાજજી યાદ આવ્યા, વ્રજના યમુનાજી યાદ આવ્યા. વન ઉપવન કુંજ નિકુંજ સરોવર કંદરા, અને આંખ બંધ કરીને આંખમાંથી આંસુ ગયા કે વ્રજ વાલું રે વૈકુંઠ. ગિરધારીજી સમજી ગયા કે મારા હરિરાયજીનું અત્યારે દેહ અહીંયા છે, પણ મન ક્યાં પહોંચી ગયું છે. અને ત્યાં ને ત્યાં એમને દર્શન થયા ગોવિંદ કુંડના, મદન મોહનજીના, તળેટીના. અને આ કીર્તન એમણે વ્રજમાં નથી ગાયું. ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ક્યાં ગાયું છે? ગોવર્ધન ઠંડા પુલકિત રસિક પ્રીતમ ગિરધારી ગોવર્ધન. હવે બિરાજે છે જ્યાં જેસલમેરમાં, અને છતાંય શું કહ્યું? ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગોવર્ધન કી રહીએ. કન પુલકિત વ્રજ જમે લોટત. તમે વ્રજમાં જાઓ ને, તમે ગમે ત્યાં બેસી જાઓ, તમને ચા પીવાનું મન થાય ગમે ત્યાં જાઓ. તમે આપણા ઘરે અમદાવાદમાં આવું કરો, સુરતમાં, અંકલેશ્વરમાં, ત્યાં તો પાણીપુરી ખાવી હોય તો ચારે બાજુ જોયો, કોઈ મને જોઈ નથી જતું ને, પણ ખાઈ તો લઈએ જ. ત્યાં કોઈ જોઈ ન જાય એની બીક છે, અને અહીંયા જોઈ જાય તો અમે રાજી છીએ કે વ્રજવાસી જુએ, કે ગોર જુએ, કે ચોબા જુએ, કે પનિહારી જુએ, કે પેલી ગોપીઓ જુએ. અને ક્યાંક ઠાકોરજી અમને ઝાંકી લે તો અમને પણ દર્શન. વ્રજમાં પ્રભુને શોધવા જઈએ છીએ.